આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળ કથાની બહુ રોચક અવસ્થામાં આપણે છીએ. મમણને ત્યાંથી એનું નીકળવું, કમાવા માટે આ દ્વીપ ઉપર આવવું અને ફક્ત પુણ્ય યોગ જ કહી શકાય કે એ જે અનેક વસ્તુઓ લાવ્યો હતો એમાંની 2 વસ્તુઓ એ અહીંના રાજાની દવા માટે આવશ્યક હતી. એ 2 વસ્તુઓની પ્રાપ્તિ થવી, રાજાએ ઇનામ આપવું, ઇનામ સ્વરૂપે એમની પોતાની દીકરીને પરણાવી, વ્યાપાર માટે બધી અનુકૂળતા કરી આપી. કમાવા નીકળ્યા હતા ત્યારે તો ધારણા એમ જ હતી કે દેવું ચૂકતે થઈ જાય એટલું કમાઈ લઈએ તો ઘણું. પણ અહીંયા તો અડધા રાજ્યના ધણી થયા, રાજાના જમાઈ થયા. એટલે હવે રત્નપાળની પોતાની માનસિકતા જે છે એમાં રહેલી કૃતજ્ઞતા એને વારંવાર પોકારવા લાગી. પોતાના પાલક પિતા મમણ એ પણ ઘણી રાહ જોતા હશે, કારણ કે સ્નેહથી અને વાલથી મોટો કર્યો છે. એવું તો ન હતું કે ભાઈ એના જવાની રાહ જોતા હતા કે ભાઈ આ જશે અને મને કમાઈને પાછો આપશે. ના, ઓરિજિનલી મમણની જે પ્રકૃતિ હતી એ આ રત્નપાળ પ્રત્યેના વાલને અને પ્રેમના કારણે બદલાઈ ગયેલી. અને એટલે એના વિચારોમાં પણ ક્યાંય એવું ન હતું કે આ મોટો થાય ને કમાય તો મેં જે દેવું આપ્યું છે, જે ઉછીના પૈસા આપ્યા છે એ પૈસા હું પાછા મેળવી શકું, આવો વિકલ્પ પણ એને ન હતો. રત્નપાળના આખા જીવનકાળ દરમિયાન પાલક પિતાની જગ્યાએ પિતાની જેમ જ એમણે સાચવ્યા. આ રત્નપાળનું પુણ્ય કે વિપરીત વ્યક્તિ પણ એની સાથે સીધો ચાલ્યો. અને આ એક પ્રકારની વિશિષ્ટ પુણ્યની ધારા છે. આપણામાંના ઘણા લોકોએ આવું જોયું હશે કે આખી દુનિયા સાથે વિચિત્ર રીતે ચાલનારો માણસ અકારણ કોઈ એક વ્યક્તિ સાથે એ વ્યવસ્થિત ચાલતો હોય. શોધવા જઈએ ને તો પણ આપણને કોઈ કારણ ન મળે કે આ માણસમાં એવું શું છે કે એ આની સાથે આટલો સીધો ચાલે છે, પણ તેમ છતાંય ચાલતો હોય. કેમ? તો કે પેલા વ્યક્તિનું પુણ્ય એવું છે. પુણ્ય એ ભૌતિક જીવનની અંદરમાં જીવવા માટેની અમોઘ ઔષધિ છે. અહીંયા જો તમારે જીવવું છે વ્યવસ્થિત રીતે તો તમારી પાસે પુણ્ય હોવું જ જોઈશે. આ એક સૃષ્ટિનો નિયમ છે. અને રત્નપાળ પાસે એ પુણ્ય ગર્ભમાં હતો ત્યારે કદાચ કેટલું હતું એ પ્રશ્ન છે, પણ જન્મ્યો ત્યારથી એ ભરપૂર હતો. ધૂર્ત ગણાતા નગરનો રાજા પણ એની સાથે આટલો સારો વ્યવહાર કરે છે કે પેલો વીણાવાદક જે છે એ એની સાથે એને રહેવા માટે એ રજા આપી દે છે. અને હવે સ્વદેશ ગમનની તૈયારી ચાલે છે. આનંદ હતો રત્નપાળને કે મારે એકલા જવાનું નહીં થાય, મિત્ર તરીકે અત્યારે આ વીણાવાદક જે છે એ મારી ભેગો રહેશે. મહાનંદે જે સૂર છેડ્યા હતા એ દિવસે વીણાવાદનમાં, એનાથી તો આમ પણ આવર્જિત થઈ ગયા હતા રત્નપાળ. અને એ પછીથી જે વિતાવેલો સમય હતો એના કારણે મૈત્રી ભાવની અંદરમાં પણ મહાનંદની મહત્વતા એ રત્નપાળ ખૂબ સારી રીતે સમજી શક્યા હતા. કૃષ્ણાનંદ રજા આપી અને પ્રયાણ માટેની તમામ તૈયારીઓ ચાલુ છે. અને હવે રત્નપાળ અંતિમ નીકળતા પૂર્વે મળવા માટે કૃષ્ણાનંદ પાસે આવ્યા રાજભવનમાં. ઔપચારિક વાતો પૂર્ણ થઈ અને મહારાજા કૃષ્ણાનંદે રત્નપાળને કીધું કે રત્નપાળ, એક અગત્યની વાત કહેવી છે. કહો મહારાજ. તમને જે વીણાવાદકની વીણાના સુમધુર સ્વરની લહેરીઓ આકર્ષી ગઈ હતી, જે તમારા કર્ણપટ ઉપર છવાઈ ગઈ હતી, એ વ્યક્તિનો વિશેષ પરિચય આપવાની હવે મને અગત્યતા દર્શાય છે.
રત્નપાળ વિચારે છે કે વિશેષ પરિચય એટલે શું? એનું નામ મહાનંદ છે અને વીણાવાદક જે કરે છે એ કોઈને પણ અંજાવી દેવું છે. વ્યક્તિત્વ સારું છે, એની સાથે મેં દિવસો વિતાવ્યા છે, આનાથી વધારે વિશેષ શું પરિચય હોઈ શકે? એટલે પ્રશ્ન ભર્યા નજરથી રત્નપાળ કૃષ્ણાનંદને જોઈ રહ્યા છે. એને એમ થયું કે આવો તો કેવું, એવું તો શું રહસ્ય હશે કે આટલી બધી ગંભીરતાપૂર્વક મારી યારે વાત કરે છે? જવાના અંતિમ સમયે પણ જો આ વાત ઉકેલતા હોય છે રાજા, તો એનો અર્થ કે નક્કી આ બાબતની અંદરમાં કોઈ મોટું રહસ્ય હશે. શું હશે? જે હોય તે. અત્યારે તો મહારાજા જે બોલે આપણે સાંભળવાનું છે. અને કૃષ્ણાનંદને ગંભીરતા સાથે કહ્યું કે આ વીણાવાદક રત્નપાળ મહાનંદ એ ફક્ત વીણાવાદક નથી, એ સંગીતનો સાધક નથી, એ ઉચ્ચ કુળનો ક્ષત્રિય યુવાન છે. હવેનું એક એક વાક્ય જેમ જેમ આવતું જશે તેમ તેમ રત્નપાળનો આશ્ચર્યનો જે ભાવ છે એ બમણો થતો જશે, ગુણાકાર થતો જશે. વીણાવાદક અને ક્ષત્રિયનું તો કામ લડવાનું છે, યુદ્ધો હોવો જોઈએ, અને સંગીતનો આટલો રસ અને આટલું પ્રખર જ્ઞાન અદ્ભુત કહેવાય. એક ક્ષત્રિય હોવા છતાં આટલો સમય કાઢી અને વીણાવાદનની મહારત હાંસલ કરવી એ કંઈ નાની સૂની વાત છે? એટલે એમ થયું કે આ રહસ્ય હતું કે ક્ષત્રિય છે, પણ ના, હજી એ મહારાજા તો કંઈક અંદરથી કહેવા માટેની તત્પરતા દર્શાવી રહ્યા છે. બીજી વાત, પુરીમતાલ નગરીની રાજસભાની અંદરમાં એનું ઉચ્ચ સ્થાન છે અને આ શબ્દ સાંભળતા જ રત્નપાળ એક કલ્પનામાં સરી ગયો કે અચ્છા, શું વાત કરો છો? આ પુરીમતાલ નગરીનો રહેવાસી છે, રાજસભામાં સ્થાન મેળવ્યું છે, તો એક વીણાવાદક તરીકે મારી સાથે કેમ આવી રીતે વર્ત્યો? એના પછી પણ આટલો મૈત્રી ભાવ રાખ્યો, એણે ક્યારેય મને અણસાર પણ ના આવવા દીધો કે એ ફક્ત વીણાવાદક નથી, એ આ બધી પણ લાક્ષણિકતા ધરાવે છે. એ ઘટનાઓમાં સરી પડ્યા, પણ પછી તરત એમને ખ્યાલ આવ્યો કે નહીં, હજી રાજાની કેટલીક વાતો અધૂરી છે. હું અત્યારે રાજાની વાતને સાંભળવા ઉપર ધ્યાન આપું. રાજા પછી આગળ વધે છે કે તે સ્વભાવે સુશીલ, પવિત્ર અને સ્નેહ વર્તાવનારો છે, રાજસભાનો દરબારી છે, છતાં મારા રાજકુટુંબનો હોય એવું મને ગણાય છે. મહારાણી એને પુત્રવત ગણે છે અને રાજકુમારી રત્નવતી એને પોતાનો ભાઈ ગણે છે. રત્નપાળ હબક થઈ ગયા. શું વાત કરો છો? રત્નવતી એને ભાઈ ગણે છે અને આજ દિવસ સુધી એ મારા મિત્ર તરીકે રહ્યો. રત્નવતીને પણ ખ્યાલ છે અને તેમ છતાં બેમાંથી એક વ્યક્તિ પણ બોલવા તૈયાર ન થયું. અને આજે જ્યારે એની સાથે દિવસો વિતાવવાની વાત આવી છે, એ સમયે આવો રહસ્યનો વિસ્ફોટ, રહસ્યોદ્ઘાટન. આમ એક પછી એક આશ્ચર્ય રત્નપાળની સામે થવા લાગ્યું. શું જવાબ આપે રત્નપાળ? પણ જવાબ તો આપવો જ રહ્યો. એટલે કહે છે કે મહારાજ, મહાનંદનો પરિચય જાણીને મને અત્યંત આનંદ થયો અને આપ એ વિશ્વાસ રાખજો કે હું મહાનંદને મારો મિત્ર જ ગણું છું અને મિત્ર તરીકે જ મારી સાથે રાખીશ. અને તમે આજે જે કહ્યું છે એ પછી હું ખૂબ ગંભીરતાથી આપને કહું છું કે રાજસભાનો, રાજ પરિવારનો સભ્ય છે, એટલે હું એની પ્રત્યે એ પ્રકારની પ્રીતિ પણ વિશેષપણે રાખીશ. એ બાબતમાં તમે નિશ્ચિંત રહેજો. એના ગૌરવને, એની ગરિમાને ક્યાંય પણ હાનિ પહોંચે, એની સાથે કોઈ એક લેશ માત્ર પણ નબળો વર્તાવ કરે, એ હું નહીં ચલાવું, એ હું નહીં સાખી લઉં, અને એવું નહીં થાય. બાંયધારી આપે છે.
અને રાજા કહે છે કે રત્નપાળ, મને તમારા તરફથી આવા જ ઉત્તરની અપેક્ષા હતી, મને અંતરમાં શ્રદ્ધા હતી જ. થોડો સમય વધુ વાત થઈ અને પછી રત્નપાળ વિદાય લે છે. આમને આમ કલાકો દિવસો વીત્યા અને સ્વદેશના પ્રયાણનો જે દિવસ હતો, મુહૂર્ત હતું, એ મુહૂર્ત આવી પહોંચ્યું. નગરીના લોકોને પણ જાણ થઈ ગઈ હતી કે હવે રત્નપાળ જવાના છે. એટલે નગરીના લોકો પણ બે મોઢે વખાણ જેના કરતા એવા રત્નપાળ, કર્તવ્ય પરાયણ એવા રત્નપાળ, એને જોવા માટે ટોળે ટોળા ભરીને આવવા લાગ્યા. આ બાજુ રત્નપાળ એ સ્વદેશ ભણી જવાનું હતું, એટલે એના હૈયામાં માત પિતાને મળવાનો ખૂબ હર્ષ હતો. પોતે સ્વદેશ જશે, બમણ શેઠને રકમ આપશે, ઋણ મુક્ત થઈ જશે, આવી બધી ભાવનાઓ એના મનમાં રમતી હતી. રત્નપાળને આ જે નવા સમાચાર મળ્યા મહાનંદના, એનાથી અત્યંત આનંદિત પડ્યો હતો, કારણ કે મૈત્રીપૂર્ણ વ્યવહાર તો સ્થપાઈ ગયો હતો. પોતાના ભવનમાં ગયા, મહાનંદ સાથે રહી અને રત્નવતીને પણ મળ્યા. જે છે રત્નવતી, એને મળવા જાય છે અને રત્નવતી ક્યાંય દેખાતી નથી. આખા મહેલમાં જોયું, આવાસમાં રત્નવતી ન દેખાણી. એટલે રત્નપાળને એવું લાગ્યું કે એ રાજભવનમાં ગયા હશે. રત્નપાળે મહાનંદને કીધું કે મિત્ર, રત્નવતી રાજભવનમાં જ ગઈ હોવી જોઈએ, એટલે આપણે વિદાય લઈ રહ્યા છીએ તો આપણે રાજમહેલમાં જઈએ ને એને મળીને પછી નીકળીએ તો વધારે સારું. મહાનંદે કીધું કે મને પણ લાગે છે કે રાજકુમારી બા એ રાજમહેલમાં જ હોવા જઈએ. કદાચ મહારાજ સાથે સમુદ્ર કિનારે આપણને વળાવવા પણ આવે. આપણે તો જે આમ પણ કેટલીક તૈયારીઓ કરવાની બાકી છે, તો આપણે એ કરી લઈએ. અને એટલી જ વારમાં એક રાજસેવક દોડતો દોડતો આવ્યો અને રત્નપાળને આવીને કીધું કે રાજભવનના સભ્યો સમુદ્ર તટે જવા રવાના થઈ રહ્યા છે, આપ અહીંથી ક્યારે નીકળવાના છો, એવું પૂછાવ્યું છે. રત્નપાળે કહ્યું કે બસ અમે પણ થોડી જ વારમાં નીકળવાના છે, સામગ્રીઓ તો બધી પહોંચી જ ગઈ છે. પેલો સેવક પાછો ગયો સમાચાર લઈને, અને આ બાજુ રત્નપાળ અને મહાનંદ એક રથમાં બેસી અને સમુદ્ર તટે જવાના રવાના થયા. સુંદર વાતાવરણ જોઈને એમ બહુ સરસ આનંદ થયો કે ખરેખર મુસાફરી બહુ સારી રીતે પાર પડશે. અને રત્નપાળની સ્વદેશ પ્રયાણની એ ઘડી એ આવી પહોંચી. મહારાજા કૃષ્ણને રત્નપાળની સાથે 10 સશસ્ત્ર રક્ષકો મોકલવાની પણ વ્યવસ્થા કરી હતી. સેવકો, નૌકાચાલકો એ બધા સમુદ્ર કિનારે તૈયાર હતા. રત્નપાળને વળાવવા માટે મહારાજા કૃષ્ણના મંત્રીગણ, નગરના અગ્રણીઓ એ બધા હતા, પણ રત્નવતી દેખાતી ન હતી. એટલે આ બંને જણને, મહાનંદ અને રત્નપાળ બંનેને નવાઈ લાગતી હતી. દિવસનો બીજો પ્રહર ચાલી રહ્યો હતો. બધી જ તૈયારી થઈ ચૂકી હતી. વાહન ઉપર બંને જણ ચડ્યા. તૂતક ઉપર ચડ્યો રત્નપાળ, સૌની સામે હાથ ઊંચો કર્યો, વિદાય પામ્યા. પણ રત્નપાળને ખરેખર એવું થવા લાગ્યું કે રત્નવતી કેમ નહીં આવી હોય. પણ શું થઈ શકે? વાહન ધીમી ગતિએ આગળ વધવાનું શરૂ થઈ ગયું. અંગર ખોલ્યા પછીથી રત્નપાળ ને મહાનંદ બંને તૂતક ઉપર બેસી રહ્યા. પવન પણ અનુકૂળ હતો. અનુકૂળ ગતિએ બધું આગળ વધતું હતું. એટલે જ્યાં સુધી મહારાજા કૃષ્ણ અને નગરીના લોકો એ દેખાતા ગયા ત્યાં સુધી દેખતા રહ્યા. વાહન આગળ વધતું થયું. રત્નવતીને જોઈ નથી, પણ અત્યારે એનું મન ઘણા વખત પછી પોતે સ્વદેશ તરફ જઈ રહ્યા છે એની ભાવનાની અંદરમાં રમવા લાગ્યો. પૂર્વના પરિચિત લોકોની યાદ આવવા લાગી. મહાનંદને પણ કેટલીક વાતો એ જણાવતા હતા, અલગ મલકની વાતો કરતા હતા. આમને આમ કલાકો પસાર થયા, દિવસો પસાર થયા, 4 દિવસ થયા. આ દિવસોની અંદરમાં વીણાવાદન દ્વારા રત્નપાળના અંતરને પ્રફુલ્લિત કરવામાં પૂર્ણ સફળતા મેળવી હતી. 5મો દિવસ થયો.
અને વહાણનો સુકાની એ સુકાન પાસે આવીને ઊભો રહ્યો અને આકાશની સામે સ્થિર નજરે ઊભો છે. કેમ? તો કે એની દૃષ્ટિમાં ભયનો પ્રવેશ થયો છે. એક પ્રચંડ વાદળું અને ક્રમશઃ પલટાતા આકાશના રંગો જોઈ અને એણે પોતાના સાથીઓને હાકલ કરી. બધા ખારવાઓ, નૌકા ચાલકો એ બધાને બોલાવ્યા. કુશળ હતો એ માણસ પોતે. બધા લક્ષણો પરથી એ ભાવિને કહી શકવાની શક્તિ ધરાવતી હતો. અનુભવથી પૂર્ણ બનેલીની આંખો પણ એ ભયને પીછાણી શકી. રત્નપાળ આવ્યો, મહાનંદ આવ્યો. બધાએ નૌકા ચાલકને પૂછ્યું કે શું કોઈ ભય બધા થયો છે? અને કહ્યું કે હા, આકાશમાં પલટાતું હવામાન જોઈને ભયના સંકેતો મળી રહ્યા છે. આપણે સાવધાન રહેવાની જરૂર છે. આકાશવાણી મીટ માંડીને નૌકા ચાલકે પોતાના સાથીઓને જણાવ્યું કે જુઓ, થોડા જ સમયમાં તોફાન થવું જોઈએ. આ વાદળું જો ઉત્તર તરફ ઢળી જશે તો આપણને કશો ભય નથી, પણ વાયુ દખ્ખણનો છે અને વાદળાની ગતિ પણ દખ્ખણની છે. જો એમ જ થયું તો આ પ્રાણઘાતક સાબિત થઈ શકશે. એટલી વારમાં એક ખારવાએ બીજી દિશા તરફ ઘેરાતો વાદળનો ઘુમ્મટ જોઈને જોરથી એમ બોલ્યો કે હા, એમ જ છે, એમ જ છે. અરે આમ તો જુઓ. એમ કરીને બધાએ દૃષ્ટિ જોઈ અને બધાના હૃદયની અંદરમાં ભયનો પડઘો પડ્યો. પણ પેલું નૌકા ચાલક કહે છે કે જાઓ, તમારામાંથી 10 જણા શડ પાસે ઊભા રહી જાઓ. હું કહું કે તરત શડને નીચે પાડી દેજો. એક પળનોય વિલંબ નહીં કરતા 4 જણા લંગર પાસે જઈને ઊભા રહો. 4 જણા સુકાન પાસે જઈને ઊભા રહો. બીજા બધા ખડે પગે તૈયાર રહો. આમ કરીને વારંવાર એ બધાને આજ્ઞા કરવા લાગ્યો અને પોતે આકાશ ભણી મીટ માંડવા લાગ્યો. આકાશને જોવા લાગ્યો કે હવે દિશા કઈ પકડાય છે આ વાદળ માટે. રત્નપાળ અને મહાનંદના ચહેરા ઉપર પણ ચિંતાનો બોજો વધી રહ્યો હતો. પોતાના ઈષ્ટદેવને આરાધી રહ્યા હતા કે આમાંથી જો બસ એમ કેમ પસાર થઈ જવાય તો ઘણું. અને થોડી વારની અંદરમાં નૌકા ચાલકનો મોટો અવાજ આવ્યો કે તોફાન નજીક આવી રહ્યું છે. વાદળો વિફરવા લાગ્યા છે. દક્ષિણ તરફ જ બધા ઝૂકી રહ્યા છે. એ સૂર્ય ગયો. આમ કરીને એક એક વાક્ય પેલો નૌકા ચાલક રનિંગ કોમેન્ટરીની જેમ બોલી રહ્યો છે. અને કેટલીક ક્ષણની અંદરમાં તો બધે અંધકાર છવાઈ ગયો. નૌકા ચાલકે તરત બધાને કીધું કે તમે બધા અંદર ચાલ્યા જાઓ. તૂતક ઉપર માત્ર ખારવાઓ અને એના સાથીઓ જ ઊભા રહેશે. અને એટલી વારમાં વાયુનો વિશાળ પહાડ જાણે આવતો હોય એવી રીતે એક પ્રચંડ વંટોળ આવ્યો. અંધકારમાં વહાણ ડૂબતું દેખાડ્યું. ઘડીક પહેલા સાગર તરંગો પર ખેલતા સૂર્યના કિરણોને સાગરે જાણે ગ્રાસ કરી લીધા હોય એવી સ્થિતિ થવા લાગી. નૌકા ચાલકે ત્રાડ પાડી કે શર્ટ પાડી નાખો, જલ્દી પાડો, સુકાન પણ બરાબર સંભાળો. બાવડા તૂટી જાય તો ભલે, પણ સુકાન ચસકવું ન જોઈએ. વાયુનો કઠોર ફૂટકાર આખા વહાણને ડોલાવા લાગ્યો. શળ સંકેલવાના શરૂ થયા. વહાણ હાલક ડોલક થતું હતું. એવામાં નૌકા ચાલકે ફરી બૂમ પાડી કરે જે કોઈ તૂતક પાસે ઊભા છે તે અંદર ચાલ્યા જાઓ, નહીં તો પવનનો જે લોડ આવશે એમાં સપડાઈને સાગરમાં ઉછળીને પડી જશું. 2-4 જણ એવા હતા કે જે લોકો તોફાનનું દર્શન કરવા તૂતક પાસે ઊભા રહી ગયા હતા. જેવી આ નૌકા ચાલકની ચેતવણી સાંભળી જોરથી એટલે બધા જ અંદર ભાગી ગયા. સાગરમાં આ સમયે જળતરંગો ન હતા, પણ પાણીના મોજા જે છે એ ભયંકર પહાડને ચૂમતા હોય એટલા ઊંચા ઊંચા થવા લાગ્યા. એક ભયાનક અટ્ટહાસ્ય જાણે સાગર વેરાવી રહ્યું હોય એવી પરિસ્થિતિ સાગરની હતી. એ આજે પ્રશાંત જરાય ન હતો, બીભત્સર હતો. એની કાયા આજે જરા પણ સૌમ્ય ન હતી, રુદ્ર હતી. ચારે દિશાઓ અંધકાર, વાયુના ઉછળતે ગોળા, વાદળના કાળઝાળ ઝંઝાવાત અને સાગરના તાંડવ નૃત્યથી એકાકાર બની ગઈ હોય એ રીતનું વાતાવરણ થવા લાગ્યું. આવો ભયંકર પ્રકોપ કોઈ આજ સુધી જોયો ન હતો.
તૂતક પર ઉભેલા 5-6 ખારવાઓ એ નીચે પડી ગયા. રત્નપાળ આ બધું જોઈ રહ્યો છે અને ખંડમાં સીધો ઈષ્ટદેવનું આરાધન કરવા માટે પહોંચી ગયો છે. સાગરે હજી વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ તોફાન હવે ક્યારે શાંત થશે એ કલ્પવું બધા માટે મુશ્કેલ થઈ ગયું. સૌ પોતાના પુણ્યને પોતાના ઈષ્ટદેવને યાદ કરતા હતા. વાણ પૂર્ણપણે ડામાડોળ થતું હતું. આમને આમ અડધી ઘટિકા જેવો સમય પસાર થયો અને અચાનક કેટલોક અવાજ આવ્યો, જે અવાજના કારણે રત્નપાળના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. એ શેનો અવાજ અને આની પછી શું થાય છે આ વાણની યાત્રા પછીથી, એ બધા માટે ફરી પાછા મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિશાસન.